પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 61,572 જેટલી બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું, જેમાં તાલુકા પીઆઈ, ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિત અધિકારીઓએ હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલ 61,576 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 1,13,00,000 થી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી, જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુર પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી અધિકારી, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં માનનીય રેન્જ વડા શ્રી ચિરાગ કોરડે સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને પ્રોહિબિશનમાં પકડાયેલા મુદ્દામાલના નાશ કરવા માટે ખાસ જે ડ્રાઈવ આપવામાં આવી હતી, જેને પાલનપુર ડિવિઝનના છાપી, દાંતા, હળાદ, પાલનપુર તાલુકા અને અંબાજી પોલીસ સ્ટેશનના કુલ મુદ્દામાલ 1,80,37,573 રૂપિયા, જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 1,06,13 અને જે અલગ અલગ 177 ગુનામાં પકડવામાં આવી હતી, એ તમામનો છેલ્લા 3 દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માન્ય એસડીએમ સાહેબ શ્રી પાલનપુર તેમજ એસડીએમ શ્રી દાતા નાઓના નેતૃત્વ હેઠળ આ સમગ્ર મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે।